નામ શું પ્રશ્ન છે ને શું વાત કરો? હું સરવૈયા વિનોદરાય બચ્ચુભાઈ, જેસર રોડ મધુવન સોસાયટીમાં અમે રહીએ છીએ અને જેસર રોડનો આ ક્રીમ એરિયા કહેવાય. સૌથી વધારે પ્લોટની ડિમાન્ડ અહીંયા છે એવા વિસ્તારની અંદર સતત છેલ્લા 2-5 વર્ષથી ગટરના પાણી રોજમના રોજ બહાર નીકળી જાય છે અને જેને કારણે આરોગ્ય ઉપર મોટો ખતરો ઊભો થાય છે. કાયમ માટે ગટરના પાણી નીકળે એને કારણે મહેમાન કોઈ આવતા હોય કે પ્રસંગ હોય ત્યારે અમને ઘણી તકલીફ પડે છે અને એ લોકોનું કહેવું મહેમાનનું એમ છે કે ભાઈ તમે આની કરતાં તો સ્લમ એરિયામાં જાઓ તો ત્યાં બહુ સારું ડેવલપમેન્ટનું કામ થાય છે. અને અમારે અહીંયા 4 મ્યુનિસિપલ સભ્ય હોવા છતાં એ લોકો કોઈ દિવસ અહીંયા ડોકાતા નથી, અમારી પાસે કાંઈ રોકાતા નથી, અમારા પ્રશ્નનો કોઈ નિકાલ કરતા નથી અને સતત સાંત્વન આપી જાય છે. છેલ્લા ઘણા વર્ષથી આ લાઈન નાખેલી છે, લગભગ 1980ની આસપાસથી, અને ચોકઅપ થઈ ગયેલી લાઈન હોવા છતાં ખાલી આવી અને સાફ કરી જાય છે પણ અમારા પ્રશ્નનો કાયમી નિકાલ કરતા નથી. તો હવે અમને સમસ્યા શું છે? સમસ્યાઓ શું છે? હા, સમસ્યાઓમાં તો બસ આ જ સમસ્યાઓ છે. ગટરનો એને રીડેવલપમેન્ટ કરે, ફરી વખત નવી ગટર વ્યવસ્થા નાખી દે અને નિયમ મુજબ જે કાંઈ એના ઢાંકણા આવતા હોય એ નાખે તો અમારો પ્રશ્ન છે. અને માનનીય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબ જે ખરેખર એક્ટિવ છે, એમાં આ કામ જો થઈ જાય તો અમારે જેસર રોડના આ વિસ્તારનો વિકાસ થઈ શકે. અને ભાજપની સરકાર વિકાસની વાતો કરે છે પણ અમને એમ લાગે કે અમારા લોકોનો એક રકાશ છે. આ લોકો ચૂંટાય છે પણ ચૂંટાણા પછી પ્રજા લૂંટાય છે એવું અમને લાગે છે. કારણ કે ખાલી ડોકાવવું, ખાલી આવવું, ખાલી આશ્વાસન આપવા, બસ આ જ આ લોકોનો ધંધો છે. એવી મારી નમ્ર વિનંતી છે. અમારા આ વિસ્તારનું સ્વતંત્ર કામ થાય એવી અમારી લોકોની નમ્ર વિનંતી છે. શાસનને, પ્રશાસનને, સભ્યોને, ધારાસભ્યોને, ચીફ ઓફિસરને, આ બધાને અમારી આ લોકોની નમ્ર વિનંતી છે કે અમારો કાયમી ઉકેલ લાવો, નહીંતર અમે ઉકલી જાઉં બીમાર થઈને.